ઓમ. આપણે જે વાત કરી ઉપાસનાની, એનું આ રહસ્ય તમારી પાસે હવે ખુલી જ ગયું હશે. વોટ ઇઝ ઉપાસના અને વોટ ફોર. સૌથી પહેલું મુદ્દો એ કીધો હતો, ઉપાસના એટલે ઉર્ધ્વલોકમાં જવા માટેની તમારી તૈયારી. ઉર્ધ્વલોકમાં ભૂહુ, અત્યારનો અહીંનો આપણો જે પ્રેઝન્ટ લોક છે, તમે જ્યારે યાત્રા કરો મૃત્યુ પછી, તો ઉર્ધ્વલોકમાં જવું હોય દેન યુ શુડ હેવ ઉપાસના વિથ યુ. સ્વર્ગલોકના દરવાજા છે, બ્રહ્મલોકના દરવાજા છે, એ ઉપાસક માટે ખુલે, બીજા કોઈ માટે ના ખુલે. અને ત્યાં ગયા પછી એટલો બધો આનંદ, એટલી બધી શાંતિ, એટલો બધો પ્રેમનો અનુભવ થાય. ભલે ટાઈમિંગ હોય પણ એ થાય ખરા, એમાં દુઃખ ન હોય. અહીંયા શું છે, ભૂ જે છે ને સ્થાન આપણું, ત્યાં મિશ્ર આનંદ છે દુઃખ સાથેનો. જ્યારે બ્રહ્મલોકની અંદર શું છે, માત્ર ને માત્ર સુખ અને આનંદ જ છે. શું કામ? પુણ્યના પ્રભાવે. એટલું બધું પુણ્ય છે કે ત્યાં માત્ર સુખ અને શાંતિનો અનુભવ થાય. તો એની જે આખો રસ્તો છે જવાનો, ગયા વખતે વાત કરી હતી પ્રમાણે, આપણે આ 3 નાડી, ઈડા, પિંગલા અને સુષુમ્ણામાંથી પ્રાણ જાય. ઉપાસક હોય ને એનો સુષુમ્ણામાંથી પ્રાણ જાય. અને સુષુમ્ણા નાડીનો ઉલ્લેખ ક્યાં છે? ઉપનિષદમાં છે. હા, સુષુમ્ણા નાડીની વાત એવું નથી કે માત્ર આ યોગ દર્શન છે એટલે પતંજલિ મને લખે, એવું નથી. આ વેદની અંદર એનો ઉલ્લેખ છે. વેદમાં એનું વર્ણન છે આખું, કે કઈ જગ્યાએ હોય. તો કે અંતરેણ તાલુકે, અહીંથી ખુલે દરવાજો. આ અંદરથી તાળવું હોય ત્યાં દરવાજો ખુલે, બ્રહ્મરંધ્ર જેને કહેવાય. એ દરવાજો ખુલે તો એનો રસ્તો શું છે? સેન્દ્ર યોનિ, શુક્લ માર્ગ. આ ઇન્દ્રની યોનિ એટલે શુક્લ માર્ગ. શુક્લ માર્ગ ઉપરથી આ સુષુમ્ના નાડીમાં થઈને આ યહ એસ સ્તન ઇવાવલંબતે, વક્ષસ્થાન, છાતીના બંને સ્થાનની વચ્ચેનો જે ભાગ છે, એમાંથી આ પ્રાણ ગતિ કરે, ઉર્ધ્વલોક તરફ જાય. તો એની ચર્ચા આપણે કરી હતી. અને ખાસ એ જોવાનું છે કે ઉપાસનામાં જે લોકોનું સકામી ઉપાસના છે તેની ઉર્ધ્વ ગતિ છે. અહીંના ગતિ નથી હો. તમે અહીંયા પુણ્ય કર્મ કરો, અહીંયા એનો અનુભવ કરો, એવું નહીં. આ વસ્તુ બરાબર નોંધી લેજો કે તમે ઉપાસના કરો છો, એનું ફળ છે એ તમને મૃત્યુ પછી મળે. ઘણા પુણ્યકર્મ કેવા હોય, ગાયને ખવડાવો ને કોકને હેલ્પ કરવી ને, એ શું હોય કે એ પુણ્યકર્મ તમને અહીં રિઝલ્ટ મળી જાય, અથવા નેક્સ્ટ લાઈફમાં રિઝલ્ટ મળે. આ જે ઉપાસના છે એનું રિઝલ્ટ છે એ શરીર છોડ્યા પછી જ તમને મળે. તો એ ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરી હતી. યત્રાસૌ કેશાંતો વિવર્તતે, એટલે આ તમારા જે બધા કેશ છે એનું જે મૂળ છે ત્યાંથી એ આગળ ચાલે છે. વ્યપૌય શીર્ષ કપાલે, અને મસ્તકનો ઉપરનો ભાગ છે ખુલે છે, અને પછી એ ઉર્ધ્વગતિ કરે છે. તો આ ઉપાસના છે એ 2 રીતે જાય. એક તો ઉર્ધ્વલોક માટે, અને બીજી ઉપાસનાનું ફળ શું છે? યાદ હોય તો ઉપાસનાનું બીજું ફળ શું છે? એ તો ઉપાસનાનું એક સકામ ફળ થયું, પણ નિષ્કામ ભાવથી જો આજ ઉપાસના કરવામાં આવે, હા, ચિત્ત શુદ્ધિ, ચિત્તની વ્યાપકતા, ચિત્તની નિશ્ચલતા, એકાત્મકતા, એકાગ્રતા, સ્થિરતા જેને કહેવાય, ચિત્તની સ્થિરતા. આ નિષ્કામ રીતે ઉપાસના કરનારને આનું રિઝલ્ટ મળે છે. એટલે આપણે બની રીતે જોવાનું છે. ઘણી વખત વેદાંતના માર્ગે ચાલનારા પણ ઉપાસના કરતા હોય. ઇવન શંકરાચાર્ય પરંપરામાં જે પીઠાધીશ્વરો બધા હોય, શંકરાચાર્ય પીઠના અધિપતિ જે હોય આચાર્ય, એ બધા શ્રી યંત્રની ઉપાસના કરતા હોય, અને એ પોતાના શિષ્ય પ્રશિષ્યને એની દીક્ષા પણ આપે. શ્રી વિદ્યાની ઉપાસનાની દીક્ષા ઇવન આપણા દ્વારકાના સદાનંદજી બ્રહ્મચારીજી, સદાનંદજી તો સંન્યાસ લીધો એને, સદાનંદ સરસ્વતીજી એ આપે છે. શ્રી વિદ્યાની ઉપાસના કરવા માટેના મંત્રો આપે છે. અને એ મંત્રો શેના માટેના છે? જ્ઞાનમાં નિષ્ઠા થઈ તો શરીર તમારું છૂટા મોક્ષ જ છે. પણ જો એ ન થયું
તો તમને એ તમારા હૃદયને શુદ્ધ કરે. અને જો એમાં ધારો કે તમારું મન નિષ્કામ ન થઈ શક્યું હોય તો તમને ઉર્ધ્વલોક તો કમસે કમ તમને લઈ જાય. એટલે આ બધી ચર્ચાઓ આપણે લાસ્ટ ટાઈમ કરી હતી. ભૂરિત્યજ્ઞો પ્રતિષ્ઠતી ભુવ ઇતિ વાયો સોવરિત્યાદિત્યે. એટલે આપણે જોયું હતું કે સંહિતા ઉપાસના, પછી વ્યાહૃતિ ઉપાસના 2, અને ત્રીજી હિરણમય ઉપાસના. તો હિરણ્ય ગર્ભની ઉપાસના છે, એમાં આપણે વ્યાહૃતિની ઉપાસના ગોઈંગ ટુગેધર, બંને સાથે સાથે થતી હોય છે. એટલે અહીં કીધું ભૂરિત્યજ્ઞો પ્રતિષ્ઠતી ભુવ ઇતિ વાયો અને સુવરિત્યાદિત્યે. તો એને પણ અહીંયા યાદ કરવામાં આવે છે કે ભુવ इस व्याहृति का ध्यान करने से वायु में, भू व्याहृति का चिंतन करने से अग्नि रूप हो जाता है, भुव इस व्याहृति का ध्यान करने से वायु में, और सुवह इति व्याहृति का चिंतन करने से आदित्य में, तथा मह की उपासना करने से ब्रह्म में स्थित है. ब्रह्म એટલે હિરણ્ય ગર્ભ. તો આ વ્યાહૃતિ અને હિરણ્ય ગર્ભની ઉપાસનાની ચર્ચા કરવામાં આવી. તો હિરણ્ય ગર્ભની ઉપાસના કરવાથી એ જીવાત્મા છે એ હિરણ્ય ગર્ભ લોકમાં જાય, બ્રહ્મલોકમાં જાય તો શું થઈ જાય? તો કે હિરણ્ય ગર્ભરૂપ થઈ જાય. સમષ્ટિ મનના અધિપતિ દેવતા સાથે એ એક થઈ જાય. આ ખાસ જો ઉપાસનાનું એક આ રહસ્ય સમજી લેજો. એટલી બધી સરસ મજાની વ્યવસ્થા છે આપણા ઋષિ મુનિઓ આપેલી છે કે આ બધું તમારું બધું હલી જાય. એકવાર તમે આમાં ઊંડાણમાં ઉતરો ને, કે અહીંયા ઉપાસનાનો મતલબ કેવો કરે છે કે તમારું જે શરીર છે ને એને જ તમારે ઈશ્વર તરીકે કલ્પના કરવાની છે. આ શરીર છે ને એ જ ભગવાનનું સ્વરૂપ છે. અને શરીરની અંદર તમારું જે મન છે એ સમષ્ટિ મન છે ને હિરણ્ય ગર્ભ, એની તમારે કલ્પના કરવાની છે. એટલે તમારું મન છે એ જ હિરણ્ય ગર્ભ છે. આ ઉપાસના થઈ. જેમ કે આ મૂર્તિ, તો મૂર્તિ પાસે દીવો કરો તો દીવો એ મૂર્તિ સુધી જાય કે સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત જે પરમાત્મા છે ત્યાં સુધી જાય. ધીસ ઇઝ ધ સિક્રેટ. આપણે એક સહારો લઈએ છીએ, બહારથી ફોર્મ લઈએ છીએ અને એ ફોર્મનો ઉપયોગ કરીને ફોર્મને છોડી દઈએ છીએ. આ બીજા ધર્મ પાસે આ સિક્રેટ ખબર નથી. ફોર્મનો ઉપયોગ, રૂપ અને આકારનો ઉપયોગ, અને ઉપયોગ કર્યા પછી એને ડ્રોપ આઉટ કરી દે છે, છોડી દે છે. અને આપણે શું કરીએ છીએ? આ નાની વસ્તુમાંથી મહાન તરફ આપણી બુદ્ધિને કેન્દ્રિત કરી દઈએ છીએ. એ આપણા ઋષિ મુનિઓની દેન છે. આ શોધ છે બહુ મોટી, બહુ જ મોટી ઘટના છે. હું જે વાત કરું છું કે નાનામાંથી આ સમષ્ટિમાંથી વ્યષ્ટિમાં પોતાની બુદ્ધિને લઈ જવી. અને એ તમે ઉપાસના કરો પણ હારે હારે ગુરુ તમને બધું સમજાવે. અને પછી કરવામાં આવતી ઉપાસના છે એ સર્વ જગ્યાએ વ્યાપ્ત જે ચૈતન્ય છે એ હિરણ્ય ગર્ભ સમષ્ટિ મન. હિરણ્ય ગર્ભ એટલે સમષ્ટિ મન, સમષ્ટિ સૂક્ષ્મ શરીર, એની સાથે તમને એક કરે. એક કરે એટલે શું થાય? જે જગ્યાએ જેટલા મનમાં એન્જોયમેન્ટ થાય છે એ બધાનો એક સાથે અનુભવ થાય. તમે કલ્પના કરો, હિરણ્ય ગર્ભની કૃપા થાય, એ દેવતા તમે એક થઈ જાઓ તો શું થાય? તો કે જેટલા મન છે આ પૃથ્વી પર, કેટલા બધા મન હશે, એ બધા માઇન્ડની અંદર થતું જે જ્ઞાન છે ને એ જ્ઞાન તમને થઈ જ જાય. એટલે હિરણ્ય શબ્દ, હિરણ્ય એટલે જ્ઞાન. તમને જ્ઞાન થઈ જાય બધા જ મનનું. પણ હારે શું થાય? એ મન જે સુખનો, આનંદનો, શાંતિનો અનુભવ કરે છે એ બધાનો એક સાથે તમને અનુભવ થાય. અત્યારે આપણો એક જ મન છે, એમાં આનંદ થાય એટલે આપણે આનંદનો અનુભવ કરીએ, એમાં સુખ થાય એટલે સુખનો અનુભવ કરીએ, પણ હારે હારે દુઃખનો પણ અનુભવ કરીશ. પણ હિરણ્ય ગર્ભ તમે એક થઈ જાઓ ને તો જે મનની અંદર આનંદ છે ને એનો અનુભવ થાય, દુઃખનો અનુભવ ન થાય. તો આ એ વાત અહીંયા બતાવે છે. મહ ઇતિ બ્રહ્મણી આપનોતિ સ્વરાજ્યમ. આ જે શબ્દ હું બોલું છું ને એનો અર્થ છે આપનોતિ સ્વરાજ્યમ. આપનોતિ વ્યાપનોતિ. અહીંયા આપ શબ્દ છે ને, જો શબ્દ બરાબર સમજી લેજો. આત્મા એટલે શું? આ ધીસ ઇઝ કોલ્ડ ટીચિંગ. હવે હું ભણાવું તમને, બરાબર સમજો. આ માત્ર વ્યાખ્યા નથી હો, આ તમે સમજી લેજો. હું તમને વ્યાખ્યાનું રૂપ આપું છું પણ એની સાથે અર્થ હોય કે ન હોય, અને એ અર્થ સમજાય તો એ શબ્દનો અનુભવ બદલાઈ જાય કે ન બદલાઈ જાય? અનુભવ. તમે તો વ્યાખ્યા કરનારા છો,
તમે તો પ્રવચન કરતા છો. તો હું કહું કે શબ્દ અને એના અર્થને અલગ અલગ ગોતવા. તમે કહો છો કે અમે અનુભવ કરનારા છે અને તમે વ્યાખ્યા કરનારા છો. પણ એટલું સમજી લેવું કે તમે જ્યારે કોઈ પણ શબ્દની વ્યાખ્યા કરો, શાસ્ત્ર શું છે, ભગવદ્ ગીતા શું છે, ઉપનિષદ શું છે, આ શંકરાચાર્યનું ભાષ્ય શું છે, આ મારા અખાનંદજી મહારાજ શું કરતા, ચિન્મય મહારાજ શું કરતા, પૂજ્ય સ્વામીજી શું કરતા, મહાપુરુષો રમણ મહર્ષિ શું કરતા, લોકો એને શું પૂછતા, તમારા અનુભવ કહેતો. તે અનુભવ કેવી રીતે કહેશે? શબ્દમાં કહેશે કે નહીં? તો વ્યાખ્યા ન થઈ. વ્યાખ્યા અને અનુભવ એ બે વચ્ચેનું એના બરાબર સમજી લેજો. જ્યારે હું તમને એક શબ્દ બોલું કે આત્મા, કોઈ પણ સામાન્યમાં સામાન્ય અધ્યાત્મમાં આવેલો વ્યક્તિ છે ને, શબ્દ લેફ્ટ એન્ડ રાઈટ યુઝ કરશે, આત્મા. પૂછો આત્મા એટલે શું? આઉટ પેલા જ ધડા કે આત્મા એટલે શું? ચલો કે તો આત્મા એટલે શું? આ શબ્દ જ્યારે બોલાય ને, આપણે આ પરંપરા વિશેષ થાય છે કે આપણે એક એક શબ્દને ગોઠવીએ છીએ અને પછી જ્યારે શબ્દ બોલાય, તમે જ કહો કે સમજદારી પૂર્વકનો શબ્દ, એ એમને એમ લિટરલી બોલી, એમાં ફરક પડે કે નહીં? હું વારંવાર જ તમને કહું છું અહીંયા કે જે પણ કોઈ લોકો અહીંયા આવીને બોલે છે એનું પ્રમાણ એ છે કે ક્યાંય કોઈ જગ્યાએ કાંઈ ખોટું નથી આવતું. આડું અવળું હોય, ખોટું ક્યાંય નથી. ધીસ ઇઝ કોલ્ડ ક્લિયરિટી. આ પરંપરાને દર્શન, પરંપરાનું દર્શન થાય. અત્યાર સુધી આપણે શું બોલતા હતા? બોલો તો સદાશિવ, પછી પછી તો કોને પ્રણામ કરો છો સૌથી પહેલા? પછી પછી કોને કરો છો? પરંપરા. તો આ પરંપરાને તમે પ્રણામ કરો છો. તમે શંકર ભગવાનને જોયા છે? તો કે ના. શંકરાચાર્ય ભગવાન જોયા છે? તો કે ના. તમારા સ્વામીજીના ગુરુજીને જોયા છે પણ બહુ હજી કંઈ બહુ અનુભવ નથી થયો અમને. તો તમે આમાંથી કોઈને જોયા છતાં તમે પ્રણામ કરો છો કે નહીં? તો કે આ પરંપરા મારે જોવી હોય તો દર રવિવારે અહીંયા આવીને તમે બોલો છો ને. જરૂરી નથી કે તમે આ કપડાં, આ ડ્રેસ પહેરીને તમે બોલતા હો. જે પણ કપડામાં, જે પણ જગ્યાએ, જે ભૂમિકામાં હો, ધીસ ઇઝ કોલ્ડ પરંપરા. અને પરંપરાનો અર્થ શું છે ખબર છે? શબ્દનો ટિપિકલ અર્થ એ તમને ખબર હોય. આત્મા શબ્દ શું છે? તો કંઈ એક શબ્દ આવે છે અહીંયા જેની ચર્ચામાં શું કામ? આપનોતી સ્વરાજ્ય. આપનોતી વ્યાપનોતી ઇતિ આત્મા. આ આત્માનો અર્થ છે આપનોતી વ્યાપનોતી ઇતિ આત્મા. જે સર્વવ્યાપક છે તે આત્મા. જે સર્વવ્યાપક છે તે આત્મા. તો તમે શું કહો છો? હું છું. બરાબર ને? તો હું છે એ આત્મા કે અનાત્મા? આત્માની વ્યાખ્યા કેવી છે? સર્વવ્યાપક. અને અનાત્મા એટલે શું? એને તો ઉલટું, જે સર્વવ્યાપક ન હોય તે. તો તમે કહો છો હું, ભૂલ ક્યાં થાય છે અને કરેક્શન ક્યાં કરવામાં આવે છે? તમે કહો છો હું, એટલે હું એમ કહું કે હું એટલે આત્મા કે અનાત્મા? તો કે ના, છે તો આત્મા. તો આત્મા એટલે શું? સર્વવ્યાપક હોય. તો તમે શું કહેશો કે સ્વામીજી મેળ નથી પડતો. તમે સર્વવ્યાપકની વાત કરો. મને એમ લાગે હું તમારી સામે બેઠો છું, પુરુષ છું, 2x2ની ખુરશીમાં બેઠો છું, હજી મારે જવાનો પ્રોગ્રામ બાકી છે, બધું જવાનો ટાઈમ નક્કી થઈ ગયો છે, તો હું યાત્રા કેવી રીતે કરી શકું? અરે ભાઈ, એ ભૂલ જ અહીંયા થાય છે કે એ જે યાત્રા કરે છે, એ જે બેઠો છે કે બેઠી છે, એ જે તમે હું કરો છો, એ તો શરીર થયું, એ તો તમારું કપડું થયું. વોટ અબાઉટ યુ? આ તો તમારું શરીર થયું. ઇવન તમારું મન છે એ તમારું કપડું છે. તો તમે કોણ? સર્વવ્યાપક આત્મા. આપનોતી સ્વરાજ્યમ. સર્વવ્યાપકપણાનો અનુભવ થાય ક્યારે? હિરણ્ય ગર્ભ સાથે એક થઈ જાઓ ત્યારે. એટલે તમે જે દેવી કે દેવતાની ઉપાસના કરતા હો ને, એનો અનુભવ તમને થાય. આ રામકૃષ્ણ પરમહંસ સાથે બનતી ઘટનાઓ,
કે દેવીની ઉપાસના કરે તો એના શરીરમાં એવા સ્ત્રીના અંગ ઉપસી આવતા. એ દેવીની ઉપાસના કરે ત્યારે જે દેવતાની ઉપાસના કરે ને એના શરીરમાં પ્રાગટ્ય થતું. હનુમાનજી કરે તો કૂદાકૂદ કરે, હનુમાનજીની ઉપાસના કરે, પૂંઠનો ભાગ નીકળી આવ્યો હતો હનુમાનજી થતી વખત. તો આને ઉપાસના કહેવાય. આ ઉપાસના મીન્સ વોટ યુ થિંક એવરીથિંગ. જે તમે વિચારો છો. કોઈ દિવસ તમે મને આ પ્રશ્ન નથી કર્યો કે સ્વામીજી એમ કેમ થાય? વિચાર કરવાથી કેમ થાય વસ્તુ? ધીસ ઇઝ ધ સિક્રેટ. કારણ કે હિરણ્ય ગર્ભ છે ને એ સમષ્ટિ મન છે. એટલે તમારા મનથી જે પણ કંઈ ઉત્પન્ન થાય ને એ સીધું ક્યાં જાય છે? સમષ્ટિમાં. અને સમષ્ટિ મનનો જે હિરણ્ય ગર્ભ છે ને એને ખબર પડે છે. એક મનમાંથી ઉત્પન્ન થતો સંકલ્પ એ પછી વારંવાર થાય એટલે મેસેજ જાય હિરણ્ય ગર્ભને. એને હિરણ્ય ગર્ભમાં તો એવું છે કે અનંત સામર્થ્યવાન છે, અનંત જ્ઞાનવાન છે. તમારા મનમાં ઉઠતા સંકલ્પોને જાણે શું કરે? બ્લેસ કરે. એટલે તમે જ્યારે હિરણ્ય ગર્ભ સાથે એકતાનો અનુભવ કરો છો ને ત્યારે તમારું મન છે ને એમાં ઉઠતા જે સંકલ્પો છે ને એ ઝડપથી ઘટિત થવા માંડે. That's all. કોઈ એમ છે જા એસા હોગા, એસા કેસા હોગા? આ સૃષ્ટિ તો કે આ ભલે જેની હોય નહીં, પણ હું કહું છું એટલે થશે. તો હું કહું છું એટલે કેવી રીતે થશે? તમે કહેલી વાત છે એ હિરણ્ય ગર્ભને ખ્યાલ આવે ને હિરણ્ય ગર્ભ શું કરે? બ્લેસ કરે. તમે યજ્ઞ કરો અને અગ્નિ રૂપે દેવતાને પ્રગટ કરો. શેના માટે યજ્ઞ કરો છો? બસ અમને સ્વાસ્થ્ય મળે. તથાસ્તુ. તથાસ્તુ કોણ કરશે? દેવતા. હિરણ્ય ગર્ભ. એ અગ્નિના રૂપમાં રહેલા દેવતાનું પણ નિયમન કોણ કરે છે? હિરણ્ય ગર્ભ કરે છે. તો અગ્નિ રૂપે રહેલા દેવતાને હિરણ્ય ગર્ભ બ્લેસ કરશે અને અગ્નિ દેવતા તમને બ્લેસ કરશે. આશીર્વાદ તમને મળી જશે. સામ્રાજ્યમ આપનોતિ મનસસ્પતિમ. મનનો અધિપતિ તમે બની જાઓ છો. વાક્પતિ ચક્ષુસ્પતિ. પતિ એટલે અધિપતિ, નિયંત્રણ કરતા. આ વાણીના, પછી ચક્ષુના, પછી શ્રોત્રપતિ, વિજ્ઞાનપતિ, બુદ્ધિના, આંખના, આ બધાના તમે નિયંત્રણ કરતા બની જાઓ છો હિરણ્ય ગર્ભ સાથે એક થવાને કારણે. આકાશ શરીરમ બ્રહ્મ. અને સર્વવ્યાપક. અહીં આકાશ એટલે સર્વવ્યાપક. આ જે હિરણ્ય ગર્ભ છે એ સર્વવ્યાપક છે, એ એનું શરીર છે. સત્યાત્મ પ્રાણારામમ મન આનંદમ. સત્યાત્મ. સત ત્યાં આત્મ શબ્દ છે. સત ત્યાં આત્મ. તો સત એટલે મૂર્ત, ત્યાં એટલે અમૂર્ત. મૂર્ત અને અમૂર્ત એ બંને રૂપે આ આત્મા એટલે હિરણ્ય ગર્ભ બ્રહ્મ મૂર્ત અને અમૂર્ત રૂપે જે રહેલો છે તે આ હિરણ્ય ગર્ભ છે. પ્રાણારામમ. અને પ્રાણ જે તમારા થાય છે એ જેમાં આરામ પામે છે. પ્રાણ આરામ પામે છે એટલે એન્જોય. જેનાથી પ્રાણ ચાલે છે. પ્રાણથી બધું ચાલે. પ્રાણ કોના દ્વારા ચાલે? સૂક્ષ્મ શરીર. જો સૂક્ષ્મ શરીરમાં શું શું આવે? હા, મન, બુદ્ધિ. થઈ ગયા 17 તત્વો. જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, પ્રાણ, મન ને બુદ્ધિ. 17 તત્વોનું સૂક્ષ્મ શરીર છે. તો પ્રાણ આવે કે સૂક્ષ્મ શરીરમાં? તો પ્રાણ ચાલે તો તમારું શરીર ચાલે. કીધું ને કે શરીરમાં જ્યારે સૂક્ષ્મ શરીર તમારો હોય એ પ્રાણ દ્વારા નિયમન થાય. સૂક્ષ્મ શરીરનું સૂક્ષ્મ શરીર જ્યારે સ્થૂળ શરીરમાં આવે તો કોના દ્વારા એ યાત્રા કરે? પ્રાણ દ્વારા. પ્રાણ ગતિ છે. અને જ્યારે જાય ત્યારે શું આપણે વાત નક્કી શું બોલીએ છીએ આપણે? પ્રાણ નીકળી ગયો. તો પ્રાણ ગતિ કરી. તો પ્રાણ ક્યાંથી ગયો? મોઢામાંથી ગયો, આંખમાંથી ગયો, નાકમાંથી ગયો, કાનમાંથી ગયો, નીચેના દ્વારો. ક્યાંથી પ્રાણ ગયો? એ પ્રાણ જાય છે. તો એ પ્રાણ એ જીવનને ચલાવનારું તત્વ છે. પ્રાણને કોણ ચલાવે? હિરણ્ય ગર્ભ. ઓર્ડર. દેટ ઇઝ હિરણ્ય ગર્ભસ ઓર્ડર. હિરણ્ય ગર્ભનો ઓર્ડર. હવે તમારું આયુષ્ય નક્કી કેવી રીતે થાય? કેટલા વર્ષનું આયુષ્ય? ભૂલી જાજો આ બધું. હે
હા, પ્રાણ ઉપર તમારો આયુષ્ય છે, દિવસ ઉપર નથી. કેટલા દિવસ જીવશો કેટલો નહીં. આ બહુ જ જેને કહે ને ઇન્ટરકનેક્ટેડ કોઈક એરિયા હોય ને, જો તમારે ખરેખર સૂક્ષ્મ જગતના રહસ્યને સમજવા હોય ને, તો પ્રાણથી તમારા જીવનનું કનેક્શન સમજી લેજો. પ્રાણ, આ પ્રાણ જે તમે શ્વાસ લ્યો છો ને, તમારી આખી પ્રકૃતિ એના ઉપર છે. તમારે તમારું અંતઃકરણ બદલવું હોય, અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્તના અહંકાર, એમ બધું છે, એને ચેન્જ કરવું હોય તો એ ચેન્જ કેવી રીતે થશે ખબર છે? આ પ્રાણથી. તમે જે પ્રાણ લ્યો છો ને, એ સાત્વિક હોય, એ રાજસિક હોય અને એ તામસિક હોય. તમે સાત્વિક પ્રાણને વધારે સ્ટ્રોંગ બનાવો સત્વ પ્રવૃત્તિ દ્વારા. ચિંતન છે, સત્સંગ છે, દાન છે, ધ્યાન છે, આવી સારી સારી પ્રવૃત્તિ તમે કરો ને, એટલે તમારો જે સાત્વિક પ્રાણ છે ને એ ડેવલપ થાય. એટલે પ્રાણ બદલે ને એટલે તમારું અંતઃકરણ ઉપરની અસર થાય. ઇવન તમે બહુ અતિ અસ્વસ્થ હો, એકદમ ભય લાગે, ચિંતા લાગે, તો તમારા પ્રાણ બહુ બદલી જશે, પ્રાણની ગતિ બદલી જશે. ઇવન જે બેને કીધું ને, પ્રફુલ્લાબેન, સાચી વાત છે કે આપણા ગ્રુપમાં એક એવા વ્યક્તિ છે કે જેને કોઈ વ્યક્તિના પ્રાણને જતા જોયો છે. એને જોયો કેવી રીતે જાય, એમાં અવાજ આવે. હવે અવાજ કેવી રીતે આવે? સૂક્ષ્મ શરીર આખા શરીરમાં ફેલાયેલું છે, અને એ જ્યારે ખેંચાય ત્યારે પ્રાણની અંદર જે આવતું આજે છે ને, પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન. આ ઉદાન વાયુ છે ને બહુ મહત્વનો છે, ખેંચે પ્રાણ. લાસ્ટમાં મેદાનમાં આવે ઉદાન, અને પછી એને બધાને ભેગો કરે ને, એક પ્રકારનો અવાજ ઉત્પન્ન થાય શરીરની અંદર, અને પછી એ બહાર નીકળે. તો આ જે પ્રાણ છે એ પ્રાણારામમ. જે લોકો હિરણ્ય ગર્ભની ઉપાસના કરે ને, એ લોકોને બહુ મોટી શાંતિનો અનુભવ થવા માંડે. ઉપાસના તમે કરો, હજી તમે ત્યાં પહોંચ્યા નથી, પણ તમે જ્યારે કેદારનાથ જતા હો ને, તો તમને ઠંડીનો અનુભવ તો કેટલા કિલોમીટર પહેલાં જ થવા માંડે કે નાઉ યુ આર ગોઈંગ ટુ રીચ. ઇવન મૃત્યુમાં પણ આવું છે. પ્રાણ છૂટવાના હોય તો એના અમુક પ્રકારના ઇન્ડિકેશન છે, ખ્યાલ આવે કે હવે થોડા સમયમાં આ ગાડી અટકી જવાની છે, શરીર બદલવાનો સમય આવી ગયો છે. ઇન્ડિકેશન હોય એને, જેને મળતા એને ખબર હોય. આપણે તો જે આવ્યો નથી કોઈ ઇન્ડિકેશન આવ્યું નથી. આવશે ત્યારે કહીશ કે ભાઈ હવે ઇન્ડિકેશન આવ્યું છે. એ તો ફિઝિકલ છે, પણ જે લોકો પોતાને જ ખ્યાલ આવે કે હવે ઘણા લોકોને આવી જાય ખ્યાલ કે બસ હવે બધું પ્રયત્ન રહેવા દો, શાંતિથી ઘરે લઈ જાઓ. અને કારણ કે ખબર પડે કે ઘરે જ પ્રાણ છોડીશ, ખ્યાલ આવી જાય. બધાને ન આવે, પણ અમુકને તો આવી જ જાય ખ્યાલ કે આ છૂટવાનું છે. એની અસર છે ને એ પ્રાણથી જ ખબર પડે, તમારા પ્રાણો બદલાઈ જાય. અને જે લોકોએ જોયું છે, તમે જેમ જોયું એમ બીજા પણ એક વ્યક્તિએ જોયું છે, કોઈનું શરીર છૂટતા ત્યારે એટલું કીધું કે એના પ્રાણ બદલાઈ ગયા હતા. છોડવાનો સમય આવે તો એને પ્રાણની જે ગતિ હોય ને એ આખી બદલાય, કારણ કે ઉદાન એક્ટિવ થઈ જાય. આ ઉદાન જ્યારે એક્ટિવ થાય ને ત્યારે શરીર છોડવામાં, કારણ કે એ ઉદાનનું કામ જ આ છે કે આખા શરીરમાં ફેલાયેલા પ્રાણને ભેગો કરે. એની યારે સૂક્ષ્મ શરીર તમારું ભેગું જોડાયેલું હોય, અને બધું હૃદયમાં આવે, અને ત્યાંથી આવ્યા પછી એ રસ્તો નક્કી કરે ક્યાંથી મારે બહાર જવાનું છે. અને ફ્લિપ ઓફ સેકન્ડ્સ, અમુક જ સેકન્ડની અંદર બૂમ નીકળી ગયા, ધડાક કરતા બહાર. અને પછી જેવા તમે બહાર આવો તો તમારી પહેલી અનુભૂતિ હોય, તમે આકાશમાં ઉડતા હો તો કેવું ફિલિંગ થાય તમને? યુ આર જસ્ટ ઇન સ્કાય. તમે આકાશમાં ઉડી રહ્યા છો, એકદમ હલકા ફલકા શરીરનું. ને તમને અહીંથી વાં જવું હોય, અત્યારે અનુભવ કેવો હતો કે અહીંથી આપણે આઘું કરીએ, પછી ઊભા થઈએ, પછી વાં સુધી જઈએ. જ્યારે શરીર છૂટી જાય ને એમાં સેકન્ડ્સની અંદર તમે અહીંથી વાં જઈ શકો. ત્યાં આખી અલગ અનુભૂતિ થઈ જાય. એક તો કોઈ વજન, બીજું શરીરની અંદર જે પેઇન હોય, જે પણ છેલ્લે થયું એ બધું જ એક ધડાકે બધું બંધ થઈ જાય, એક ધડાક. એટલે ખરેખર એમ તો કહેવાય ખરેખર મુક્તિનો અનુભવ થાય. આ ફિઝિકલ શરીરમાં તો કાંઈ રાખ્યું નથી. એમાં તો કેટલા પ્રોબ્લેમ, કેટલી દવાઓ ને કેટલા બધા ઇમ્બેલેન્સ ને ચક્કર ને આન તેન બધું જ એક સાથે બંધ થઈ જાય. તો એ જે અનુભૂતિ થાય પ્રાણારામમ, એ તમારો પ્રાણ છે એ એકદમ શાંતિનો, આરામનો અનુભવ કરે. યસ, એટ હોમ.
વી આર એટ હોમ એનો અનુભવ તમને કરે. મન આનંદમ, અને મન છે એ પ્રસન્નતાનો, ખૂબ શાંતિનો અનુભવ કરે. શાંતિમ સમૃદ્ધમ અમૃતમ ઇતિ. અનંત ગણી શાંતિનો અનુભવ થાય જ્યારે તમારી યાત્રા થાય અને હિરણ્ય ગર્ભ સાથે એકત્વ થાય તમારો, ત્યારે અનંત શાંતિનો અનુભવ થાય. ઇતિ પ્રાચીન વિદ્યા યોગ્યસ્વ. શબ્દ જોયો તમારે પુસ્તકની અંદર? સ્વામીજી શું બોલ્યા? ઇતિ પ્રાચીન વિદ્યા એટલે શું? બસ એક જ શબ્દ એડ કર્યો, આખું વાક્ય ખુલી જશે તમારું. પ્રાચીન વિદ્યા યોગ્યસ્વ લખ્યું છે, પ્રાચીન યોગ્યસ્વ લખ્યું છે. પ્રાચીન યોગ્ય, પ્રાચીન વિદ્યા યોગ્ય. પ્રાચીન વિદ્યા એટલે ઉપનિષદ, વેદનું વિદ્યા, અને એ વિદ્યાને યોગ્ય થઈ જાઓ છો. એટલા માટે શું કામ? જો આ નિષ્કામતાનું ફળ છે. તમે સકામ કરતા નિષ્કામ કરતા હો તો પ્રાચીન વિદ્યા એટલે વેદ વિદ્યા, વેદ વિદ્યા એટલે ઉપનિષદ. આ ઉપનિષદની વિદ્યાનો અધિકારીત્વ તમને મળે. અધિકારીત્વ મળે શું થાય ખબર છે? અધિકારીત્વ મળે શું થાય? રસ ક્રિએટ થાય, ઇન્ટરેસ્ટ. અને રસ છે ને એ દેખાય કે હવે માણસ છે બરાબર પકડાનો. આ પકડાય ક્યારે ખબર છે? કેવાથી પકડાય અને વ્યક્તિ પોતે પકડે, એમાં કેટલો ફરક હોય. એ પોતે જ મિસ આઉટ કરવા ન માગે, અને કોઈને સમજાવ્યું હોય, બુજાવ્યો હોય, કીધો હોય, એના વખાણ કર્યા હોય, એના બધા ફાયદા બતાવ્યા હોય, અને એ થોડુંક હાલે. ઇન્સ્પાયરિંગ ટોક છે ને એ થોડોક હાલે, પછી આગળ ન ચાલે. વ્યક્તિએ પકડવું પડે પછી. અને વ્યક્તિ એકવાર પકડે, તમે આને નિષ્કામતાથી જુઓ અને નિષ્કામ થવા માંડો એટલે હૃદય શુદ્ધ થાય. તો શું થાય? જે તમે સાંભળો ને એને તમે કનેક્ટ કરી શકો. હું વારંવાર કહું છું, પણ કેટલા ખબર ને હજી વાતને સમજી શકે છે કે નહીં. જે કંઈ કહેવામાં આવે એ શબ્દની સાથેનો અર્થ હોય, અને અર્થને તમે કનેક્ટ કરી શકો પોતાની જાત સાથે કે યસ ધીસ ઇઝ કરેક્ટ. જેમ કહે છે ને કે હા અમને સમજાવો કે સ્વામીજી કહે છે એ સાચું કહે છે. એ શું થયું? અર્થને કનેક્ટ કર્યું. તમે જ્યારે તમારી તેમ કહો ને કે ના સાચું છે, એટલે તમને રસ વધી જાય. એમાં સાચામાં રસ પડે ને પડે. અને એકવાર રસ પડે ને પછી એ ડ્રોપ આઉટ ન થાય, એ ક્યારેય મૂકે નહીં માણસ. બસ હવે બહુ ઘણું થયું, હવે બધું બંધ કરો. એ ખાઓ પીવાનો મોજ કરો, શું ક્લાસ ને આન તેન તૈયારી ને બધું કરો, બધું બંધ. કેટલા વર્ષ હોય પછી કે હા આદું ખાઈને પાછા ન પડી જવાનું હોય. ક્યારેય કોઈ દિવસ સત્સંગ બંધ કરવાનું મન ન થાય. કેમ? કારણ કે આ તો જીવન છે, પ્રાણ છે આ તો. પ્રાચીન વિદ્યા યોગ્ય સ્વ. તો તમે નિષ્કામતાથી કરશો તો આ ઉપાસના તમારા હૃદયને પરિશુદ્ધ કરશે, ચિત્તને સ્થિર કરશે, ચિત્તને વિસ્તૃત કરશે, વિકસિત કરશે. મમ અંતર વિકસિત કરો. રવિન્દ્રનાથ ટાગોરને એક અંતર છે ને, અંતર મમ વિકસિત હો, એવું કંઈક રવિન્દ્રનાથ ટાગોરની એક ઓલી છે, ગીત છે, બહુ સારું છે, બહુ સરસ ગીત છે. તો એમાં આ શબ્દ આવે છે અંતરતમ. આ અંતર રહેલો જે પરમાત્મા છે એની કૃપા થાય અને મારું અંતઃકરણ છે એ આ વિદ્યાને યોગ્ય બને. તેની ચર્ચા આપણે જોઈ. સત્યાત્મ શબ્દનો અર્થ મૂર્ત અને અમૂર્ત. મૂર્ત એટલે જે સ્થૂળ દેખાય છે તેને, અમૂર્ત એટલે સૂક્ષ્મ. વિરાટ, વિરાટ પછી વિશ્વ અને તેજસ. વિશ્વ બહારનું દેખાતું આખું જે વિશ્વ કે બ્રહ્માંડ છે, જે તમને તમારી ઇન્દ્રિયોથી સંપર્કમાં આવે છે, એને શું કહેવાય? મૂર્ત. અને અમૂર્ત એટલે સટલ, સૂક્ષ્મ. સ્થૂળ અને સૂક્ષ્મનો નિયંત્રણ કરતા એ આ હિરણ્ય ગર્ભ છે, જેની ચર્ચા આપણે કરી સત્યાત્મ શબ્દથી. હવે આપણે આવી છીએ સપ્તમ અનુવાક. જો આ બધી ઉપાસનાઓ છે, એમાં અત્યાર સુધી અમે 3 ઉપાસનાઓ જોઈ. આપણે કઈ કઈ જોઈ? સંહિતા, વ્યાહૃતિ અને હિરણ્ય ગર્ભ, 3 જોઈ. હવે આવે છે પાંગતમ, પાંગત ઉપાસના, ચોથી. અને 5 ઉપાસના જોવાની છે. 5મી તો જોવાની જરૂર નથી, એમ બધા સમજી ગયા છો, તમે બધાને આવડે છે ઉપાસનાની. પેલી કઈ? સંહિતા ઉપાસના.
પછી વ્યાહૃતિ, ભૂ ભુવ સ્વાહા, પછી હિરણ્ય ગર્ભ, અને હવે આવે છે પાંક્ત ઉપાસના. પાંક્ત, પાંક્ત શબ્દ ક્યાંથી આવે તો કે પંચમાંથી આવે. પંચ એટલે પાંચ અને પાંક્ત એટલે પાંચ. હવે જે પાંચ પાંચના જોડકા અહીંયા બનાવ્યા છે. આ જે જગત છે ને એને અહીંયા પાંચ પાંચના 3 જોડકા બનાવ્યા છે. પંક્ત એટલે પાંચ. તો હવે સૌથી પહેલા છે લોક પંક્ત, પછી છે દેવતા પંક્ત, અને પછી છે ભૂત પંક્ત. 3 આખા વિશ્વને, બ્રહ્માંડને પાંચ પાંચના 3 વિભાગ કર્યા. ટોટલ કેટલા થયા? 15. આખા વિશ્વને 15 તત્વમાં કન્વર્ટ કરી અને એની ઉપાસના બતાવે છે. અને છેલ્લી ઉપાસના, આ તો ચોથી ઉપાસના, પાંક્ત ઉપાસના. અને છેલ્લી ઉપાસના કઈ છે? આટલી બધી ઉપાસના કર્યા પછી ઉપાસનાનો રાજા, ઇઝ અ કિંગ, અને એ છે ઓમ. ઓમની ઉપાસના. માણસ એકવાર ઓમની ઉપાસનામાં લાગી જાય ને તો બધું આમ આવી જાય. આપણે અત્યાર સુધી એમ લાગતું હતું કે ઓમ મીન્સ વોટ. આ જો અત્યાર સુધી શબ્દ, આ ફરક ક્યાં પર તમે જુઓ. ઓમ, અ ઉ મ. આ ઓમ છે એનું ઓમનું પ્રગટ સ્વરૂપ, સૌથી પહેલું પ્રગટ સ્વરૂપ શેમાં આવે? ગાયત્રી મંત્ર. તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગાયત્રી મંત્રને 3 વિભાગમાં, અ, ઉ અને મ. આ જે વેદ છે ને, વેદ એ જેટલા મંત્રોમાં પ્રગટ થયું છે એનું અરણી મંથન. અરણી મંથન મતલબ થાય સામસામા રસી લઈને તમે એનું મંથન કરો તો એમાંથી એક શબ્દ નીકળે. દેટ ઇઝ કોલ્ડ ઓમ. તો તમે વિચાર કરો, ચંડી પાઠ શેમાં આવી જાય? ઓમમાં. તો ચંડી પાઠ કરે ફાયદો શું થાય? કેવડા બધા. ઓહો, હે શ્રી સૂક્ત છે. શ્રી સૂક્ત એને શું થાય? શ્રી સૂક્તથી, શ્રી સૂક્ત પાઠથી બધું જ મળે, એવરીથિંગ. પછી ગણપતિ છે, અથર્વશીર્ષ, બધું જ મળે. પછી પુરુષ સૂક્ત છે, પછી રુદ્રી છે, અથાત્માનમ શિવાત્માનમ સિદ્ધ રુદ્ર રૂપમ ધ્યાયેત શુદ્ધ સ્ફટિક સંકાસમ ત્રિનેત્રમ પંચવક્ત્રગમ. ત્યાં શરૂ કરો રુદ્રી. આ બધું જ તમે બોલો, આ બધી વસ્તુ એક શબ્દમાં આવી જાય, ઓમ. ઓમ બોલો એટલે આખું વેદ આવી ગયું. આ પ્રશ્ન વિચારો છે કે સંન્યાસી હોય એની ગાયત્રી લઈ લેવા શું કામ આવે એની પાસેથી? લઈ લેવા નથી આવતી. ગાયત્રી મંત્રને ભેગો કરી ઓમમાં કરી અને ઓમ એને આપી દેવામાં આવે. ઓમ બોલે ને એટલે એવરીથિંગ ઇઝ ફિનિશ્ડ. એટલે સામાન્ય વ્યવહારમાં, કર્મકાંડમાં અને ઉપાસનામાં બધી જગ્યાએ ઓમ છે. એટલે પાંચમી જે ઉપાસના છે આના પછીની, એ આપણે આ ઓમની અનુભૂતિ કરવા, ઓમની ઉપાસના આપણે જોવાની છે. તો એ જ્યારે જોશું ત્યારે ઓમની ચર્ચા કરશું. અત્યારે આપણે આ પાંક્તની ઉપાસના જોઈએ. પાંક્ત રૂપથી બ્રહ્મની ઉપાસના જરા ભાષ્યકારને આપણે જોઈ લઈએ. સૌથી પહેલા લોક પંક્તિ. એ કરતા પહેલા यह जो व्याहृति रूप उपास्य ब्रह्म बतलाया गया है, व्याहृति भूः भुवः स्वः અને મહ, એમાં જે બ્રહ્મ છે, મહ હિરણ્ય ગર્ભ, એની જે ઉપાસના કરવામાં આવી, અ પૃથ્વી આદિ એટલે સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ, આ 3 સૃષ્ટિના જે મૂળ તત્વો છે એને પૃથ્વી આદि એટલે આ બધાને પાંક્ત रूप से उसकी उपासना का वर्णन किया जाता है. હવે તમને આ પાંક્તની ઉપાસના કરવા માટે પૃથ્વી આદિનું વર્ણન કરવામાં આવશે. પૃથ્વી આદિ 5 સંખ્યા વાલે પદાર્થ है.
પૃથ્વી આદિ 5 એટલે હા, વેરી ગુડ. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, આ 5 છે. 5 જોડકા હવે ઉપનિષદ પોતે બતાવશે. તો 5 જોડકા જે છે, 5 સંખ્યા वाले पदार्थ है तथा पंक्ति छंद भी 5 पदों वाला है. एक पंक्ति छंद છે શાસ્ત્રોની અંદર. પંક્તિ છંદ, ગાયત્રી છંદ છે, અનુષ્ટુપ છંદ છે, સિક્રીણી છંદ છે, એવી રીતે પંક્તિ છંદ છે. અને પંક્તિ છંદ છે ને એ 5 અક્ષરોથી બનેલો છે. तो पंक्ति छंद भी 5 पदों वाला है अतः 5 संख्या का योग होने से पृथ्वी आदि से पंक्ति छंद संपन्न होता है. इसी से इन सबका पांक्त्व है. लोक से लेकर आत्मा पर्यंत. હવે એ પૃથ્વીથી શરૂ કરશે અને ધીમે ધીમે જેમાં ફિઝિકલ દેખાડશે બહારનું, પછી સટલ સૂક્ષ્મ જગતમાં લઈ જશે અને છેલ્લે આત્મામાં લઈ જશે. તો એ રીતે જે ક્રમમાં છે એ ક્રમને એને 5 વિભાગ પાડીને બતાવશે. એટલે ઉસી કલ્પના કિए हुए यज्ञ से पांक्त स्वरूप प्रजापति को प्राप्त हो जाता है. તો હવે કેવી રીતે પાંક્ત એટલે 5 ઉપાસના કરાય એનું વર્ણન હવે તૈતર ઉપનિષદ કરે છે. તમે જોયું અહીંયા પહેલેથી કહેતો આવ્યો છું. શું કરે છે ઉપનિષદ? અહીંયા ખાલી ઉલ્લેખ કરે છે, બતાવે છે, પણ વિધિ વિધાન કેવી રીતે કરાય, શું કરાય, એ ક્યાંય આનું વર્ણન ક્યાંય આમાં છે નહીં. એ બધા ભાષ્યકાર ટીકાકાર હોય ને એ બીજી જગ્યાએથી લાવી ને એને પછી એક્સપ્લેન કરે. ને એ આખો વિષય છે એ કેવો વિષય છે? સિક્રેટ, રહસ્યમય વિષય છે. કે ઉપાસના એમ જલ્દી તમને આમાં વાંચીને બેસી જાવ કરવા માટે એમ ન થાય. એના માટે આચાર્ય એ ઉપાસના કરે અને એના નિયમો એ શિષ્યને સમજાવે અને એના અધિકારી મુજબ એને ઉપાસના આપવામાં આવે. હવે તું આની ઉપાસના કર, હવે આની ઉપાસના કર. જો એવી જ રીતે એક સૌથી મહત્વની ઉપાસના છે અહંગ્રહ ઉપાસના. આની પહેલાં મેં તમને વાત કરી હતી અહંગ્રહ ઉપાસના. અહીંયા અહમ છે ને એને ઈશ્વર સાથે એક કરીને એક કરવાની ભાવના, અન્ડરસ્ટેન્ડિંગની, વિચારની, પણ ભાવથી તે બ્રહ્મ હું છું, તે બ્રહ્મ હું છું, તે બ્રહ્મ હું છું. એ બ્રહ્મ એટલે હિરણ્ય ગર્ભ, વિશ્વનો વ્યાપક જે ઈશ્વર છે એ ઈશ્વર હું છું, એ ઈશ્વર હું છું. એ ભાવના કરું છું. એ ભાવના કરવાને કારણે તમારા મન એની સાથે એકત્વનો ભાગ અનુભવ. વિચાર જોવા જેવું છે કે મીરાબાઈ પણ ભગવાન સાથેનો ભાવ એટલો બધો ભાવ કરે તો એ ભાવને કારણે એનો અનુભવ થાય. સુબુધ મુનિ કહેતા હતા કે કોઈક મહાત્મા બેઠા હતા ઝાડની નીચે, એ એટલો બધા એનો વિરહ હતો. કારણ કે વૃંદાવનમાં જે મહાત્માઓ હોય એ બધા વિરહ અગ્નિને એન્જોય કરે. વોટ? વિરહ અગ્નિને એન્જોય કરે છે. ભાવનો મહત્વ છે. તો એ કે બધા માણસો બેઠા હોય ને એક મહાત્મા રડ્યા કરે, ભગવાન ચાલ્યા ગયા, ભગવાન ચાલ્યા ગયા. મહાત્મા હતા ને તો મહાત્મા રોવે? મહાત્મા રોવે ને, પણ કોના માટે રોવે? ભગવાન માટે. શું કામ ભગવાન માટે રોવે? કોણ કહેશે? કારણ કે આપણને રોવું આવે ભગવાન માટે ક્યારે આવે? પ્રોબ્લેમ આવે ત્યારે. પ્રેમથી ભગવાન માટે ક્યાં આપણને પ્રેમથી રડવું ના આવે. વિરહ શું કામ, કેવી રીતે વિરહ થાય? ધ્યાન જો, એની એ સિક્કાની બીજી બાજુ તમારા ધ્યાનમાં નથી. વિરહ અગ્નિ કેવી રીતે પ્રગટ થાય ખબર છે? ભગવાન પ્રત્યેનો વિરહ અગ્નિ, એના માટે વિરહ એટલે કેમ સમજો મહારાજજી? દૂર થઈ જવું. વિરહ અગ્નિ કેવી રીતે પ્રગટ થાય? પણ એની પાછળનું કારણ શું? કેવી રીતે થાય? ના, એના માટે એક પૂર્વ કન્ડિશન છે. આપણી અંદર વિરહ શું કામ નથી પ્રગટ થતો એનું કારણ હું સમજાવું. શું કેવી રીતે થશે એ નહીં કહું, પણ શું કામ નથી થતું? વિરહનો એક અર્થ દુઃખ પણ થાય.
દુઃખ. આપણને એ ભાગનો અનુભવ થાય છે, દુઃખનો અનુભવ થાય છે, આપણને થાય છે. ઇવન વિરહનો અનુભવ આપણને પણ થાય છે. પણ કેવી રીતે થાય છે? તમારા મનગમતા પાત્રની ગેરહાજરી. કરેક્ટ? અને એ વિરહ અગ્નિ શાંત કેવી રીતે થાય તમારો? ના 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 ના, એ ધારો કે ગયો, આવે જ નહીં, તો વિરહ અગ્નિ કેમ શાંત થાય તમારો? એ બસ હું આ બધા જ શબ્દો દ્વારા એક પાર્ટ જે મિસિંગ છે ને એ હું તમને બતાવું હવે. એ તમારો વિરહ અગ્નિ છે ને એ બીજું રૂપ લઈ લે છે, બીજા સપોર્ટ સિસ્ટમ લઈ લે છે. તમારી પાસે ભગવાન સિવાય બીજી કોઈ પણ સપોર્ટ સિસ્ટમ છે તો વિરહ અગ્નિ નહીં પ્રગટ થાય, નહીં થાય ને નહીં થાય. અધર દેન ભગવાન. કોઈક વ્યક્તિનો વિરહ થયો, દુઃખ થયું, તો એ દુઃખનું મારણ શું છે? બીજો કોઈક વ્યક્તિ આવી જાય. માઇન્ડ શું કરે? ડાયવર્ટ. ડાયવર્ટનો મતલબ શું થાય? ધારો કોઈ એક પાત્ર સાથે લગ્ન કર્યા અને બ્રેકઅપ થયું, એ વ્યક્તિ ધારો કે વયો ગયો, એટલે છોડીને વયો ગયો, દગો દઈને વયો ગયો, તો એ છોકરો કેવો રોવે? ક્યાં સુધી રોવે? 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના, 7 મહિના, વરસ. હવે ગોતજો આપણે સારું રેડી છે. કેમ? વાય? સમજો છો કે કેવી રીતે અધ્યાત્મ અને સંસારના વ્યક્તિત્વની માનસિકતા ક્યાંથી જુદી પડે? કેવી રીતે? કારણ કે એ બીજા કોઈ પાત્રને સપોર્ટ ગોતે છે. આ વિરહની જે વાત છે ને, એ ભાવ એવો છે કે જ્યાં ભગવાન સિવાય એનો કોઈ જ નથી. એટલે ભગવાન સિવાય એનો કોઈ આધાર નથી. ભગવાન સિવાય જેનું માઇન્ડમાં કોઈ જ પ્રકારનું મૂલ્ય નથી. ભલે વસ્તુ હોય, વ્યક્તિ હોય, પણ ભગવાન જેટલું મૂલ્ય ન હોય તો એ વ્યક્તિ શું કરશે? એ ભગવાનમાં ટીંગાશે. પણ કેવી રીતે ટીંગાશે? સમગ્રતાથી. અને આપણે શું છે કે આપણે બધી બીજા સાધનો ને બીજી વ્યવસ્થા ને બીજા રિલેશન ને બીજું બધું ગોઠવી રાખ્યું છે. આ નહીં તો આ નહીં તો આ નહીં તો આ. આ વિરહ અગ્નિ વાળા જે હોય ને, એની માનસિકતા એવી હોય કે એના માટે ભગવાન સિવાય બીજું કાંઈ જ નથી. એક જ વિચાર કરો કે તમારા જીવનમાં કોઈ એક જ વ્યક્તિ હોય તો એના પર તમારે કેવો ભાવ હોય? તમારું બધું જ હલાવતો હોય, તમે સંપૂર્ણપણે એના પર આધારિત હો. એક નાનું બાળક હોય, માં જ્યારે આગે પાછી થઈ જાય ત્યારે એ બાળકને કેવી વૃત્તિ હોય? માં માં માં. કેમ? એના માટે ઈ જ છે, બધું સર્વસ્વ છે. આપણા માટે શું છે? આપણા માટે બીજું બધું ઘણું બધું છે. એટલે આ વીરાનો ભાવ જે કહું ને, આ ભાવના છે. અને સુબુદ્ધ મુનિ કહેતા કે એક મહાત્મા બેઠા હતા ઝાડ નીચે વૃંદાવનમાં, અને વિરહ અગ્નિથી એ તપ્ત હતા. કૃષ્ણ 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 કૃષ્ણ. કારણ કે એવું માટે કે શરીર છે મારું, સમય છે, પણ તું મારી પાસે નથી. તારા ને મારા વચ્ચે હજી મારા માઇન્ડમાં હજી આ ડિસ્ટન્સ જતું નથી. તો ભગવાન ક્યારે એક થઈશ? ભગવાન ક્યારે તું મળીશ? એવા ભાવમાં બેઠા. અને ઉપરથી પાંદડું કંઈક પડ્યું, અને પાંદડું જ્યારે આમણા પડે ને ત્યારે પાંદડું બળી ગયું, ખાક થઈ ગયું. જોનારે કીધું કે આ પાંદડામાં આગ કેવી રીતે લઈ ગઈ? ત્યારે ખબર પડી કે એ જે મહાત્મા બેઠા હતા એ વિરહ અગ્નિમાં એટલા તપ્ત હતા કે જેનાથી ફિઝિકલી એ ઝાડનું પાંદડું છે એ બળી ગયું. આ સમજો, આ ભાવ છે ને સામાન્ય વસ્તુ નથી. ભાવો વિદ્યતે દેવ. આ તમારો જે ભાવ છે ને એ ભગવાનને પ્રગટ કરી દે. કેવી રીતે પ્રગટ થાય ભાવથી? ભગવાન એકાગ્ર થાય, ફોકસ થાય. ત્યારે છોકરાનું શીખવાડો બધાને, ફોકસિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આગ લગાડે તો ફોકસિંગ કરતા શીખો તમે. એમ અધ્યાત્મની અંદર પણ કોઈ વ્યક્તિ ફોકસ કરી દે ને, આ ફોકસ કરીને નામ સંન્યાસી. નો અધર કમિટમેન્ટ, નો અધર થિંકિંગ, નો અધર એમ. એક જ વસ્તુ, ધેટ્સ ઓલ. ભગવાન ભગવાન ભગવાન. એ ફોકસિંગ થાય ને એટલે આગ લાગે. એટલે એ ભગવાન કેમાંથી પ્રગટ થાય? થાંભલામાંથી નૃસિંહ પ્રગટ થાય અને પ્રોટેક્ટ કરે. વોટ યુ થિંક? પ્રગટ થઈ ગયા ભગવાન. કારણ કે તમારું જે માઇન્ડ છે ને હિરણ્ય ગર્ભ છે, સામાન્ય નથી.
તમારું માઇન્ડ હિરણ્ય ગર્ભ છે. નેગેટિવ 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 વિચારો ને તો તમારું શરીર, તમારું મન, માણસો માંદા પડી જાય. અને ઘણાને મેં જોયું છે કે માંદા માણસો બહુ સ્વસ્થ થઈ જાય. કેમ? કારણ કે મન બદલાઈ ગયું, સ્વસ્થ થઈ ગયું. અને જો તમારી અંદર કોઈક બહુ વ્યવહારતા ચાલતી હોય ને, કોઈ સ્ટ્રેસ કોઈક હાલતું હોય, તે દેખાય કે નહીં મોઢા ઉપર? પછી કોઈક વ્યક્તિ આવે ને એ ગમે તે છુપાવવાનો પ્રયત્ન કરે, પણ અનુભવીઓને ખબર હશે, કોઈક વ્યક્તિ આવે ને સ્ટ્રેસમાં હોય તો તરત ખ્યાલ આવે કે ભાઈ શું થયું, શું તો કે ના કાંઈ નથી થયું. દેટ ઇઝ ભાવ. ભાવ બહુ મહત્વનો છે. આ ઉપાસનાઓ છે ને એ બધી ભાવ પ્રધાન છે. તમારા ભાવને પ્રગટ કરે. એક જગ્યાએ આખા વિશ્વમાં પંક્તિ 5 તત્વ છે, પૃથ્વી ને અગ્નિ ને વાયુ ને આકાશ ને, એ બધાને એ પોતાના શરીરમાં, ફિઝિકલ શરીરમાં લઈ આવે અને એમ નક્કી કરે કે મારું આ શરીર છે પૃથ્વી તત્વ છે, મારા શરીરમાં જે પાણી છે જલ તત્વ છે, મારા શરીરમાં જે ટેમ્પરેચર છે અગ્નિ, એ વિશ્વમાં વ્યાપ્ત અગ્નિ છે, સ્પેસ છે, વાયુ છે, વાત છે અને સ્પેસ છે. આખું મારું શરીર છે દેહો દેવાલયમ પ્રોક્ત. દેટ ઇઝ ઉપાસના. તો અહીંયા કહે છે કે હવે આ 5 તત્વ છે જે આપણે બોલ્યા એ પ્રમાણે. સૌથી પહેલા છે 5 છે જેને લોકપાંક્ત ભગવાન ભાષ્યકાર નામ આપે છે. પેલા 5નું વિભાગ, પેલા 5 તત્વ જેને લોકપાંક્ત કહેવાય. કયા 5 છે? પૃથ્વી, અંતરિક્ષ, દ્યુલોક, દિશા અને અવાંતર દિશા. યહ લોકપાંક્ત. લોકપાંક્ત છે આ 5 વસ્તુ. અલગ છો તમે, પૃથ્વી અગ્નિ જુદો શબ્દ અલગ અલગ વાપરે છે અહીંયા. પૃથ્વી, અંતરિક્ષ, દ્યુલોક સ્વર્ગલોક ઉપર, દિશાએ દ્યુલોક, દિશાએ કેટલી દિશા છે? 10. જો લખ્યું દિશા ને અવાંતર દિશા, બોથ 10. 4 10 ઉપર નીચે. 4 દિશા બધાને ખબર હશે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને ખૂણા કોને યાદ છે? ઈશાન, અગ્નિ, નૈઋત્ય ને વાયવ્ય, ઉર્ધ્વ અને અધઃ. આ 10 દિશા છે. એટલે કે છે પૃથ્વી, અંતરિક્ષ, દ્યુલોક, દિશાએ અવાંતર દિશાએ એ લોકપાંક્ત, એટલે ફિઝિકલ વર્લ્ડ, આખું જે જગત છે એ આ 5 તત્વથી જોવામાં આવે છે. પછી આગળ છે દેવતા પાંક્ત. પેલું છે લોકપાંક્ત, હવે છે દેવતા પાંક્ત. એ 5 દેવતાઓથી આ જગતનું નિયંત્રણ થાય છે. કયા કયા છે? અગ્નિ, વાયુ, આદિત્ય, ચંદ્રમા અને નક્ષત્ર. આવતા વખતે આ બધું કંઠસ્થ કરીને આવજો. લોકપાંક્ત કહું તો લોકપાંક્તની અંદર પૃથ્વી, અંતરિક્ષ, દ્યુલોક, દિશા અને અવાંતર દિશા. પછી દેવપાંક્ત અગ્નિ, વાયુ, આદિત્ય, ચંદ્રમા, નક્ષત્ર. આ જે છે એ દેવતા પાંક્ત છે. પછી ભૂત પાંક્ત. ભૂત પાંક્તમાં શું શું આવે? જલ, ઔષધિ, વનસ્પતિ, આકાશ અને આત્મા. તો સ્વામીજી, ઔષધિ ને વનસ્પતિ બોથ આર નોટ ઇક્વલ? ઔષધિ ને વનસ્પતિ ઉપનિષદ શબ્દ વાપરે ને, તેનો ઔષધિ હોય ને એ બહુ હાઈટ ઉપર ન હોય. અને વનસ્પતિ શબ્દ છે ને અહીંયા, વનસ્પતિ એ વૃક્ષોના રૂપમાં છે. આ મોટા મોટા જે બધા વૃક્ષ હોય ને એ વનસ્પતિ. અને ઔષધિ એટલે જે બહુ ઊંચી નથી, પણ એવી વસ્તુ કે જે ખાવાથી તમારું શરીર છે એ હાલે. દવામાં વપરાય ઔષધિ. ઇવન આપણે ઘઉં છે, ચોખા છે, એ બધું શરીર હલાવવા માટે છે. વન ટાઈપ ઓફ ઔષધિ જ. ઔષધિભ્યોન્નમ શબ્દ છે ને, શબ્દ તૈતરીય. આગળ જઈને આપણે જોવા બ્રહ્માનંદ વલ્લીમાં ઔષધિભ્યોન્નમ. તમે આ બધું ખાઓ છો
ઘઉં ચોખાના બધું એ અન્ન બીકમ અન્ન, એને ગરમ કરો, એને તૈયાર કરો, પણ તમે એને ખાઓ, તમારા માટે એ અન્નમ, અન્નાદ પુરુષ, અન્નાદ પુરુષ. આ અન્નમાંથી પુરુષ પ્રગટે છે, શરીર પ્રગટે છે. જે આપણે નેક્સ્ટ બ્રહ્માનંદ વલીમાં વેદાંતનું ચિંતન છે એમાં આપણે જોશું. એટલે ભૂત પાંક્તમાં જલ, ઔષધિ, વનસ્પતિ, આકાશ અને આત્મા. અહીંયા આત્મા છે એ વિરાટ કો કહા હૈ. ભૂત પાંક્ત, તો સ્વામીજી આ ભૂત પાંક્તનો અર્થ ને આ ને તેને બધું ત્યાં સુધી જ રાખવાનું છે, એની આગળ તમારે જવાનું નથી. બોર્ડર છે, બોર્ડરની આગળ જવાનું નથી. કારણ કે મારે તમને ક્યાં લઈ જવાના છે? બીજી વલીમાં. બીજી વલીમાં આવશો નહીં, શું બ્રહ્મ જ્ઞાન ને શું સમજ કરતા અમને આ ઉપાસના મજા આવી ગઈ છે, અમારે બધા હિરણ્ય ગર્ભ લોકમાં જવું છે. હવે નક્કી કર્યું કે વેદાંત મૂકો પડતું ને હવે અમે ક્યાં જાશું? ઉપાસનામાં. કારણ કે સામે એની વર્ણન તમે એવું કર્યું તો હવે બધું આ વેદાંત મૂકવું. અમે અધિકારી તો માથાકૂટ છે કે મારું નહીં સ્વભાવ ને મારો આ અંતકણ નહીં થાય સરખું, મને ખબર જ છે. તને કેત ખબર છે કે ના? મને ખબર ન હોય. એક એટલું સરસ મજાનું સ્ટેટમેન્ટ મેં મૂક્યું સ્ટેટસમાં, અને કોન્ફિડન્સ પૂર્વક મૂક્યું છે કે 10% લોકોને ટપો પડશે એમાં. મારા સ્ટેટસમાં જ અમુક વસ્તુઓ ક્લિક થાય છે ને, એમાં હું જસ્ટ તમને કહું કે વોટ ઇઝ ધેટ વન, કે કંઈ લખેલું હોય પણ એનો અર્થ કેટલામાં પ્રગટ થાય છે. થિંકિંગ ઇઝ વેરી ડિફિકલ્ટ જોબ. થિંકિંગ ઇઝ વેરી ડિફિકલ્ટ જોબ. ધેટ્સ વાય people always be judge. આ એક સ્ટેટમેન્ટ પૂરું થઈ ગયું. થોડુંક લેંગ્વેજ જોઈએ ને લેંગ્વેજ પછી પણ ઘણું બધું જોઈએ. જજ કરવું અને વિચાર કરવો એમાં ફરક છે. જજમેન્ટ એટલે શીખો, આ આવો જ છે, આ આવી જ છે. તો તમને કેમ આ હું વર્ષોથી ઓળખું ને આ જ છે, પણ માણસ બદલાય નહીં તો કે એ બદલાય. જજિંગ, થિંકિંગ ઇઝ ડિફરન્ટ. તો એવી જ રીતે આ બધું જે છે એ બધું આપણે અહીંયા સુધી રાખવાનું છે. આગળ ઉપર એની ઉપાસના તમારે કરવી હશે તો તમને એનો એરિયા ગોતી આપીશ, ત્યાં તમે એમાં ઊંડા જઈ શકો. તો 3 પ્રકારના અને 3 પાંક્ત થયા: લોક પાંક્ત, દેવતા પાંક્ત અને ભૂત પાંક્ત. શ્રોત્ર, ચક્ષુ. હવે આવે છે એના પછીનો, હવે આવે છે ઇતિ અધિભૂતમ અથા અધ્યાત્મમ. પછી આવે છે આ 3 પાંક્ત થયા, એના પછી આવે છે અધ્યાત્મ. હવે ઉપાસના શું કરવાની છે ખબર છે? જે બધું બહાર જોવો છો એ બધું અંતે અધ્યાત્મ તમારી અંદર તમારે જોવાનું છે. કેવી જોવાનું છે? પ્રાણ, 5 પ્રકારના વાયુ છે એ તમારી અંદર છે. ક્યાં ક્યાં છે? પ્રાણ, વ્યાન, અપાન, ઉદાન, સમાન. કયો પ્રાણ શું કામ કરે એના માટે તમારે તત્વબોધ જોવું પડશે. તત્વબોધ આવતા વખતે જે બેન તૈયાર કરીને આવે તત્વબોધ જરા જોતા આવે. પ્રાણ, વ્યાન, ઘણી વાર એવું બને કે જે સ્વામીજીએ ન કીધું એ પણ તમે એડ કરીને એમાં જોઈ શકો. પ્રાણ, વ્યાન, અપાન, ઉદાન અને સમાન. સમાન ડાયજેસ્ટિવ છે. ઉદાન જે મેં તમને કીધું છેલ્લી ઘડીએ છેલ્લો ઘા કરવા માટે એ ઉદાન છે. અપાન, અપાન વાયુ એટલે કચરો બહાર કાઢવા માટે પ્રાણ. ચક્ષુ, શ્રોત્રમ, મનો, વાક, ત્વક. અને અધ્યાત્મમાં ચક્ષુ આંખ, શ્રોત્રમ કાન એટલે જ્ઞાનેન્દ્રિય. ટૂંકમાં સમજી લેજો આ વસ્તુ. તમે 2 શબ્દ બોલે ને તમે સમજી લો કે આ જ્ઞાનેન્દ્રિયની ચર્ચા ચાલે છે. જ્ઞાનેન્દ્રિય ચક્ષુ, શ્રોત્રમ, મનો, મનઃ, વાક અને ત્વક. વાક એટલે વાણી, ત્વક એટલે ત્વચા. ચર્મમામ સગુમ સ્નાનાવસ્તી મજ્જા. ચર્મ મીન્સ સ્કીન. હવે શરીરનું વર્ણન છે. અધ્યાત્મ શબ્દમાં યાદ રાખજો, અધ્યાત્મ શબ્દની શરૂઆત શરીરથી થાય.
શ્રોત્ર મનો વાક ત્વક. ત્વર્ક અને ચર્મ એમાં એવું છે કે એક સ્કિન ઉપર છે અને એક એની નીચે કોઈ સ્કિનનો ડબલ પડ છે. 7 પડ છે ને, તો એક ઉપરનો ભાગ છે ત્વક, બહારનો જે ભાગ હોય. એની નીચેનો જે ભાગ છે કે જ્યાંથી બધું મજ્જાન શરૂ થાય એની ઉપર એક કવર્ડ છે, દેટ ઇઝ કોલ્ડ ચર્મ. સ્વામીજીએ ચર્ચા લીધી છે એની ત્વક અને ચર્મની. પણ એમાં તમારા આ જે શરીર છે એ શરીરને અધ્યાત્મ કહેવાય. આ ધ્યાન રાખજો, અધ્યાત્મ શબ્દનો મતલબ આધિ એટલે સંબંધી, આત્મ સંબંધી એટલે અધ્યાત્મ. તો આત્માની શરૂઆત ક્યાંથી થાય? આત્માની ચર્ચાની શરૂઆત શરીરથી થાય. શું કામ શરીર થાય? તો કે જ્યાં જ્યાં તમને હું પણ થાય છે ને ત્યાંથી ચર્ચાની શરૂઆત થાય. આ શાસ્ત્રમાં કોઈ દી એમ કહેવામાં નહીં આવે કે તમે કપડાં નથી, કોઈ દી કહેવામાં નહીં આવે. પાકું કરો તમે વસ્ત્ર નથી, પાકું કરો કે તમે પંખો નથી, પાકું કરો કે તમે બલ્બ નથી. એ પાકું કરવાનું હોય, ખબર જ છે. તો અધ્યાત્મ મીન્સ શરીર. શરીરમાં હું પણ થાય છે. અચ્છા, આપણે ક્યાં કરી હતી? કોઈને યાદ છે? ના, 3 પ્રકારના શબ્દ છે. ઓમ, શાંતિ, શાંતિ, શાંતિ. 3 વિઘ્ન: આદિદેવી, આદિભૌતિક, આધ્યાત્મિક. આદિદૈવિક એટલે દેવતા તરફથી આવતા, ભૂકંપ છે, વાવાઝોડું છે. પછી આદિભૌતિક, આજુબાજુના પંચમહાભૂતમાંથી આવતા વિઘ્ન છે. અને આધ્યાત્મિક વિઘ્ન એટલે શારીરિક, માનસિક અને બૌદ્ધિક લેવલમાં આવતા વિઘ્ન છે. વિઘ્ન એટલે તમારી યાત્રા ત્યાં અટકી જાય, દેટ ઇઝ કોલ્ડ વિઘ્ન. ત્યાં આપણે આ અધ્યાત્મ આપણે જોયો તો જેની ચર્ચા અહીંયા કરી છે અધ્યાત્મની, અધ્યાત્મ પાંક્ત સે હી સમજા જાતા હૈ, જેની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરશું. અધ્યાત્મ પાંક્ત એતદ અધિવિધાય ઋષિરવોચત. આવી વિદ્યાને જાણનારો છે એ ઋષિ કહે છે. પાંક્તમ વા ઇદગુમ સર્વમ. આ 5 છે એ જ બધું છે. એટલે કે ભૌતિક, સૂક્ષ્મ અને કારણ, એની ચર્ચા અધ્યાત્મની અંદર છે, જે ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ આપણે જોશું. અને પછી આવતા વખતે જ આપણે ઓમની ઉપાસના, જેના માટે બધા માટે એ છૂટી નથી હોતી, પણ એની ચર્ચા તો આપણે કરશું. ઓમની ઉપાસના કેવી રીતે હોય છે, શું શું આવે છે, આવતા ક્લાસમાં આપણે જોશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.